સાંજના 5 વાગ્યાનું શૂટ છે એટલે મારે અહીંયાથી 4 વાગે તો નીકળી જવું પડશે. 4 સાડા 4 વાગે. हुस्न तेरा तौबा 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 हुस्न तेरा तौबा 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 तौबा. तो है गाइस, वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सुई हुआ है. तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાइस. હમણાં સવારમાં મસ્ત ઉઠી ગયા છે, પહેલા ઉઠી ગયા છે. આજે ઉઠીને સીધી આપણે નાહી ધોઈને પૂજા કરવા બેઠા છે. ભગવાનની પૂજા મારે કરવાની છે. મમ્મી થોડુંક કામ એમનું કરી લે, પછી અમારે દવાખાને જવાનું છે પેલું આંખમાં બતાવવા માટે. એટલે ફટાફટ અમે પૂજા કરી લઈએ, મમ્મી કામ કરી લે એટલે બંનેનું સરભર થઈ જાય બધું. અને પછી બધું કામ કરીને પછી જઈએ દવાખાને. એટલે આવીને પછી કોઈ વાંધો નહીં એમ કામ કરવાનો. મારી માટે લાવો એટલે મને આપે ને હું ખાઈ જાઉં પક્કું. ગાઈસ બધી અંદરની પોચી એટલે હવાઈ ગઈ ને બધી, એટલે મને આપે છે કે પોચી થઈ ગઈ ને કે 4 લાખ પોચી થઈ ગઈ એટલે મને આપવાની, બાકી એમ નહીં આપે કે. જો હું તો હમણાં જો શાક રોટલી ખાઉં છું. રહો દે બાકી મારે તારે ખાવું નહીં ને ખાલી નો અંદર જા અંદરમાં ખાવું નથી ને મારી પે માંગ્યા. હમણાં કઈ ખાય નહીં ગાઈસ, તીખું લાગે એટલે. ચલો ગાઈસ હવે ખાઈ વાઈ લીધું છે, મમ્મીને લઈને દવાખાને જવાનું છે. તો હવે જઈએ. વરસાદ જેવું વાતાવરણ તો થઈ ગયું છે, કઈ વાંધો નહીં, પણ હવે વરસાદમાં જવું પડશે. રેનકોટ લઈ લેવો પડશે. આ તો સાફ બી નથી કર્યો છું તો સાફ કરવું પડશે. કામ પર બેસવું પડશે. પહેલા વ્લોગ એડિટ કરવાનો છે, વ્લોગને એડિટ કરવો પડશે પહેલા મારે. તો આજે મૂકવો જ પડશે. એમ બી મારે સાંજના બહાર જવાનું છે કામ માટે, એટલે વ્લોગ જલ્દી એડિટ કરવો પડશે. ગાઈસ વરસાદ આવ્યો ધમ ધોકાટ. હવે અમારે અહીંયા ઝાડવા નીચે ઉભા રહેવું પડ્યું છે, એટલો બધો વરસાદ આવ્યો. ઘરેથી તો નીકળતા જ મમ્મી અંદર ગયા મંદિરમાં, હું અહીંયા ઊભો છું ગાડી લઈને, કે મેં ગાડી ઉચકાવવાની બીક લાગે ભાઈ અહીંયાથી. તો એટલી બહારથી મૂકી છે લોકો, પણ વરસાદ બહુ જબ્બર આવ્યો છે. જો પલળી બી ગયો થોડોક તો જો બંધ થઈ ગયો. માય ગોડ આ તો આવ્યો. હવે મારે અંદર જવું પડે એવું લાગે છે ભાઈ. ગાઈસ ભગવાનનો બોલાવો હતો એટલે ભાઈ મંદિરમાં મારે આવવું જ પડ્યું. મમ્મી તો મંદિરમાં આવેલા તો મારે પણ આવવું પડ્યું. જોઈ લો મારું દર્શન બી કરી લીધા. વરસાદ બી એટલો ને એટલો જ ફાસ્ટ પડે છે હજુ તો. મમ્મી છે ને અંદર ગાઈસ ક્યારના ગયા છે, બહાર જ નથી આવતા. આમાં જ ગયા છે, આ ઓપીડીમાં જ ગયા છે, પણ કંઈ દેખાતું જ નથી અંદર. જવા બી નહીં દે અંદર, એટલે જવું બી નથી. પણ અંદર ગયા છે કે બહાર જ નહીં આવતા. જો અહીંયાથી પછી પેલામાં મોકલે, પછી આમાં મોકલે. 3 કઈ સાઈડ ગયા, પહેલા તો આમાં ગયા છે. પછી હવે હું મોબાઈલ મચોડતો તો ક્યાં છે એટલે ખબર નથી મને. ચાલો ગાઈસ તો આપણું કામ પતી ગયું છે, હવે ઘરે નીકળીએ. ઘરે છે ને હજુ વ્લોગ એડિટ કરવાનો છે, પછી વ્લોગ અપલોડ કરવાનો છે. 5 વાગે મારે પાછું બહાર જવાનું છે એક જગ્યા પર કામ માટે, એટલે બહુ હજી બિઝી છું આજે મેં. હવે નીકળીએ ફટાફટ. ચાવી નાખી છે. એક તો અહીંયા અંધારું ને ખબર પણ નહીં પડે કાં ગાડી છે આપણી. એટલે મેં છે ને અહીંયા મૂકેલી ગાડી, આ પીળી ગાડીની બાજુમાં, એટલે ખબર પડી જાય કે આપણી ગાડી આની બાજુમાં જ છે. હાઇલાઇટ થાય આપણી ગાડી, હાઇલાઇટ આની બાજુમાં. ખરેખર ગાઈઝ એટલો ટાઈમ લાગે ને દવાખાનામાં આવે ને, એટલે કલાક થઈ ગયો. 11 વાગે આવેલા, 12 વાગે નીકળીએ છીએ અમે. એટલો ટાઈમ લાગે. મમ્મીને થકવી નાખે. એક તો મમ્મીની તબિયત સારી નથી, થકવી નાખે. એમ ઊભા રાખે, એમ જાઓ પેલામાં જાઓ. દવાખાનાનું કામ બહુ ખરાબ રહે છે, બહુ ખરાબ. ચલો ગાઈઝ હવે ઘરે આવી ગયા છે. ઘરે આવીને પાછું ભૂખ લાગી એટલે જમવા બેસવાના. ખાલી નાસ્તો કરેલો, ખાલી 2 મેં ખાલી ખા જ કરું છું. 2 રોટલીનો નાસ્તો કરેલો ખાલી. હવે ભૂખ લાગી છે, પ્રોપર ભૂખ લાગી છે. હવે ખાવાના છે. મમ્મી એમની માટે બનાવે છે આલુ પરોઠા. આલુ પરોઠા ખાશે, શાક રોટલી છાશ અને લસ્સી મમરા ખાઈશ. મને ભૂખ લાગે એટલે હમણાં ભૂખ લાગે છે મમ્મી. બાકી 2-3 દિવસથી ભૂખ નથી લાગતી બરાબર. અઠવાડિયેથી નથી ખાતો. હા અઠવાડિયેથી નહીં ખાતો, એટલે આમ પ્રોપર ભૂખ નથી લાગતી. આજે ભૂખ લાગી તો ખાઈ લઈએ. પેરેટિંગ કરવાનું છે પાછું, એનું કરશું હવે. તો કેવી છે મમ્મી તમારી તબિયત? સારી છે? નરમ છે? હજુ બી નરમ જ ચાલે છે. જે મમ્મીની તબિયત નરમ ચાલે છે. ખાંસી અને શરદી તો હજુ એવી ને એવી જ છે. તો મમ્મીને આંખનું બતાવવાનું ગયેલા, જે આંખનું જૂનું ચાલે છે કે મમ્મી જૂનું ચાલે છે તો ચાલ્યા જ કરે છે. હમણાં સારું આવ્યું છે રિઝલ્ટ. 15 દિવસ પછી પાછું બતાવવાનું છે, એટલે ખબર પડશે પાછું કેવું છે. વાગ્યા છે 1:15 5 બાકી છે. ખાઈ લે, એડિટિંગ કરે, સુઈ જાય. સીધું 5 વાગે ટાઈમ છે આપણો જવાનું. સાંજના 5 વાગ્યાનું શૂટ છે એનું છે તો મને બી નહીં ખબર, પણ છે ખરી. મને ફોન આવેલો કાલે, એટલે હવે શૂટમાં જવાનું છે 5 વાગે. એટલે મારે અહીંયાથી 4 વાગે તો નીકળી જવું પડશે. 4 સાડા 4 વાગે. મોડું નહીં થાય એના કારણે. એટલે હવે આવ્યો છું અને મોડું થઈ ગયું છે મને. 4:30 ટાઈમ હતો, 4:45 થઈ ગયા છે મને. ફટાફટ પહોંચવું પડે. તો વરસાદ પડે, કાળું વાદળ થઈ ગયું છે. ફાઇનલી પહોંચી ગયા. 4:45 થઈ ગયા. 4:30 નો ટાઈમ હતો. 4:30 મને અહીંયા પહોંચવાનું હતું. 4:45 થઈ કઈ ને 15 મિનિટ લેટ થઈ ગયા. પણ વરસાદનું વાતાવરણ, એકવાર વરસાદ આવી બી ગયો. વ્લોગ અપલોડ કરવાનું તે વ્લોગ અપલોડ થઈ પણ ગયો છે. જોઈ લેજો વ્લોગ ફટાફટ. સારું કે આજે છે ને રીલ્સ એડિટ કરવાની નહોતી, ને તો બહુ મોડું થતે. ખાલી વ્લોગ જ એડિટ કરવાનું હતું, એટલે સારું. हुस्न तेरा तौबा 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 हुस्न तेरा तौबा 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 हुस्न तेरा तौबा 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 आओ ले लिया कुड़ी ने दिल सबका खाली थोड़ा सा जानी लगता है राता तो बड़ी लंबी नहीं रखी है मुंडिया ने है दिखदा पर नहीं देखदा पर स्टॉप फिक्र है
ਰਾਤਾਂ ਤੇ ਰਾਤਾਂ ਦੇ ਵਿੱਚ ਤੂੰ ਜਦ ਵੀ ਤੈਨੂੰ ਲੱਭਾਂ ਤੇ ਮਿਲ ਜੇ ਮੈਨੂੰ ਤੂੰ ਸਾਰੇ ਦਿਨ ਦੀਆਂ ਗੱਲਾਂ ਬਹਿ ਕੇ ਦੱਸਾਂ ਮੈਂ ਤੈਨੂੰ ਤੂੰ ਮੈਨੂੰ ਭੁੱਲੇ ਨਾ ਕਦੇ ਮੈਂ ਨਾ ਭੁੱਲਾਂ ਤੈਨੂੰ ਮੈਂ ਮਨਾਵਾਂ ਤੇਰੇ ਤੇ ਮਰੀ ਜਾਵਾਂ ਮੇਰੇ ਤੇ ਤੂੰ ਮਰੇ ਹੀ ਨਾ ਇਦਾਂ ਨਹੀਂ ਹੁੰਦਾ ਮੈਂ ਹੀ કરી જાઉં ચલો ગાઈસ તો શૂટ પડ્યું છે હવે બધું ફૂટેજ બતાવી દીધી બધી બ્લોગ કરવાનો ટાઈમ તો નહીં મળ્યો વર્કશોપનું શૂટ હતું એ વર્કશોપનું શૂટ પતાવીને હવે ઘરે જાઉં છું હવે જોઈએ હવે આગળનો પ્લાન શું છે કેમ કે કોફી પીધી છે બહુ જબર કોફી હતી ભાઈ પેટ ભરાઈ ગયું એક કોફી પીધી છે ગાઈસ કોફીથી એટલું પેટ ભરાઈ ગયું છે ને 350 રૂપિયાની કોફી હતી પણ મારું પેટ ભરાઈ ગયું હવે ઘરે જઈને હું જમું ને ખબર નહીં પડતી અને ગાઈસ શનિવાર છે એટલે આપણે પપ્પાનો દિવસ છે પણ હમણાં કૃષ્ણ ભગવાનનું આગમન છે અને ગણપતિનું આગમન છે આઈ થિંક મને વાત મળી છે પ્રમાણે બાકી ખબર નહીં પણ કૃષ્ણ ભગવાનનું આગમન તો 100% છે પણ ખબર નહીં પછી શું થાય ઓહો ગરબા ચાલે છે દશામાના જોઈએ હવે આપણે ભાગળ પર કઈ રીતના છે કેમ કે રાજન પ્રતિક તો અમે પ્રેક્ટિસમાં ચાલ્યા જશે એટલે પછી ડાયરેક્ટ એ લોકો ભાગળ પર જ છે આગમન ડાયરેક્ટ ત્યાંથી જોવા ચાલ્યા જશે પણ મારે હમણાં ઘરે જવું પડશે ઘરે જઈને ફ્રેશ થઈને થોડું ખાવું પડશે કૃષ્ણ ભગવાનમાં આગમનમાં જવું પડશે તો કઈ રીતનું હું સેટિંગ કરું ને મને ખબર નથી પડતી તો જોઈએ હવે કઈ રીતનું બંધ બેસે છે બધું કૃષ્ણ ભગવાનના આગમન જોવા જઈએ પણ મારે જોવું જ છે આગમન ગઈ વખતે પણ ગયેલો ગણપતિનું આગમન બી છે એટલે તો બંને આગમન જોવાઈ જાય श्याम बसो वृंदावन में मेरी उम्र बीत गई गोकुल मैं तो बन के दुल्हन आज सज बस तुम ही हो मेरे पल मन मंदिर में सजे बिहारी मनमोहन तेरी छवि अति प्यारी बंसी बजैया रास रचैया तारनहार मेरे तुम्हें के भैया तुमसे बड़ा कहा कौन कन्हैया धीरज से भर्यो राधा रानी लागे माने थारो थारो क्यों ना जीरो पानी लागे धीरज से भर्यो रानी लागे माने ચલો ગાઈસ તો હવે ઘરે આવી ગયા છે અને ઘરે આવીને કેટલા વાગ્યા ખબર 1:30 વાગ્યો બીજો દિવસ લાગી ગયો વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ વધારે તમને અલગથી વ્લોગ નથી બનાવ્યો પેલા આગમનનો કૃષ્ણ ભગવાનનું આગમન હતું ગઈ વખતે મેં અલગથી એનો 5 મિનિટનો વ્લોગ બનાવેલો અરે કંઈ બોલેલો નહીં ખાલી ફૂટેજ જ મૂકેલી અને મ્યુઝિક મૂકેલી પણ મેં આ વખતે અલગથી એનો કંઈ ફૂટેજ ને વ્લોગ નથી બનાવ્યો કેમ કે ભીડ એટલી બધી હતી અને ટાઈમ તો ગાઈસ 12 વાગે તો ખાલી એનો પેલો જે પડદો ઓપન કર્યો 12 વાગે મેં કીધું હવે કેટલા વાગ્યા હું 4 વાગ્યાનો જે ગયેલો શૂટમાં પછી હું આવ્યું 10 વાગે આવીને સીધો ગયો ભાગળ 10 વાગ્યાનો ઉભેલો 12 વાગે પડદો ખોલ્યો ત્યાં સુધી તો મારે ઊભા રહેવું પડ્યું મેં કીધું હવે મારું મૂડ મરી ગયું છે હવે મેં કીધું હવે અલગથી વ્લોગ નથી બનાવો હવે જે છે તે આ જ છે ભાઈ હવે આ જ બ્લોગમાં મૂકી દઈશું આપણી જે ફૂટેજ ઉતારી છે એમાં મૂકી દઈશું થાકી ગયા પોલીસ આવી 1 વાગે ગયેલો ત્યારે બી અડધે પહોંચેલા જ હતો એટલે પોલીસે બંધ કરાવ્યું ને બધું બહુ માથાકૂટ કરી પછી પાછું ચાલુ કરાવ્યું તો આવું બધું થયું ગાઈઝ એટલે ખાવાનું બી રહી ગયું હમણાં લાવ્યો છું ક્રંચેક્સ બીજી ક્રંચેક્સ એ ક્રંચેક્સ ખાઈને હોઈ જવા એટલી ઊંઘ આવે છે અને થાકી બી બહુ ગયો છું એટલે હમણાં બોલાય બી નહીં બરાબર ચલો કઈ વાંધો નહીં એ સાથે આજના બ્લોગને એન્ડ કરીએ તો મળીએ એક નવો બ્લોગ છે ટાટા બાય સી યુ અને સબસ્ક્રાઇબ કર્યા વગર નહીં જતો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મળીએ બાય